આ તરફ અમદાવાદ પર હવે નજર કરીએ તો અમદાવાદના ઓઢવમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મધુમાલતી આવાસ બેટમાં ફેરવાઈ ગયો છે તો લોકો કમરસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। કંપનીઓના જે કારખાના છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે તો મધુમાલતી આવાસના સ્થાનિકોની વ્યથા પણ સામે આવી છે। વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ નિકાલ નથી। દર વર્ષે અહીં પાણી ભરાતા રહે છે અને નવી લાઈન નાખવાની હૈયાધારણા આપવામાં આવતી હોય છે। બજેટ ફાળવવામાં આવ્યું છે તેમ છતાં પણ કોઈ કામ હજી સુધી કરવામાં આવ્યું નથી। शहर में 2 થી 2.5 इंच वरसाद थयो छे, परंतु आप स्थिति जोई शको छो कि 2 થી 2.5 इंच वरसाद में आ प्रकारनी स्थितिनुं निर्माण छे ते थयुं छे। अमदावाद शहरना मधुमालती आ विस्तार छे अने आ चारे तरफ पाणीथी भराई गयो छे। जो कि वरसादी पाणी नहीं परंतु आ पाणी छे गटरनुं बेक मारी रह्युं छे, जेना कारणे वरसादी पाणी पण निकाल नथी थतो। त्यारे जे छोकराओ छे के अत्यारे बहार निकळवा माटे भोजन लेवा माटे आ रीते सहारो लेवो पड़े छे। बोट बनाववामां आवी छे अने बोट बनावीने बहार निकळવાનો प्रयास छे ते करी रह्या छे। अत्यारे कंपनीओना जे शोरूम छे त्यां पण पाणी भराई गया छे। पहिला आप क्या विस्तारमां रहो छो? हाँ, क्या विस्तारमां रहो छो तमे? અમે શ્રીનાથમાં અત્યારે તમારે આ બોટ બનાવીને સહારો બહાર નીકળવા સહારો લેવો પડ્યો છે? બહાર નીકળવામાં ખાલી દૂધ और ચા બનાવવા માટે દૂધ લાવવા આવ્યા। અચ્છા, તમે ત્યાં જ રહ્યો છો? હા, यहाँ જ અંદર રહો કંપનીમાં। ઓકે, અત્યારે કેટલું પાણી છે વિસ્તારમાં અંદર? એટલો છે પાણી અંદર કંપનીમાં। આ કંપનીમાં પાણી છે અને કંપનીમાં પાણી હોવાના કારણે આપ જોઈ શકો છો કે આ બોટ બનાવીને સહારો કરવો પડ્યો છે। દૂધ લેવા છે તે બહાર આવી રહ્યા છે, એટલે કે આ રીતના જુગાડ છે તે લોકોએ કરવો પડે છે। જ્યારે તંત્રને કહેવામાં આવે છે ત્યારે તંત્ર એવું આશ્વાસન આપવામાં આવે છે કે હવે આ પાણીનો નિકાલ થઈ જશે, અમે કામગીરી કરી રહ્યા છીએ, થોડો સમય આપો એવો આશ્વાસન આપી અને અત્યારે તો આ જે તમામ રહેવાસીઓ છે તેને કહેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે ગટરના પાણી ઉભરી રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે, ચારે દિશામાં બોટ જેવું બોટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। છોટાઉદેપુરમાં નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રક તણાઈ હોવાની ઘટના બની છે। ઓરસંગ નદીના પ્રવાહમાં ટ્રક તણાઈ ગઈ તો રેતી ભરતા સમયે નદીમાં અચાનક પાણી આવી ગયું હતું। નદીના પાણીમાં આ ટ્રક તણાતી જોવા મળી હતી। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આહવા, વઘઈ તેમજ સુબીર તાલુકામાં કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે। 20 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ ગયા છે। લો લેવલ કોઝવે પણ પાણી ફરી વળતા મુશ્કેલી વધી ગઈ છે। વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જિલ્લાની અંબિકા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોતા આવનાર 24 કલાક નવસારી શહેર તેમજ જિલ્લા માટે ખતરાની ઘંટી સાબિત થઈ રહી છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની ગીરા, અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો તમે કે આ ખાપરી નદી જે આહવા ખાતેથી નીકળે, આ આહવા ખાતેથી જે વઘઈ તરફ જઈ રહી છે, ખાપરી નદીની અંદર ધસમસતો પ્રવાહ અને ધૂલચોંદ ગામથી આમસર વલણ સહિતના આ 12 થી 14 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા અનેક વખત અપીલો પણ કરવામાં આવે છે કે કોઈ પણ રહદારી આ જે પાણીમાં ડૂબેલા જે બ્રિજ છે એનો ઉપયોગ ના કરે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર છેલ્લા આ 24 કલાકથી સાર્વત્રિક વરસાદને પગલે જે હાલ ડાંગ જિલ્લાની સ્થિતિ છે એ જોવા મળી છે અને ખાસ કરીને આહવા, વઘઈ, સાપુતારા, સુબીર સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદને પગલે 20 થી 22 જેટલા કોઝવેઓ જે ડાંગ જિલ્લાના પાણીની અંદર ગરકાવ થવા પામ્યા છે। જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આ વૈકલ્પિક માર્ગની જે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જે અંબિકા નદી અને પૂર્ણા નદીની અંદર હાલ જે પૂરની સ્થિતિ જોતા આવનાર 24 કલાક નવસારી માટે, નવસારી શહેર અને નવસારી જિલ્લા માટે ખતરાની ઘંટી સમાન કહી શકાય એમ છે ચોક્કસપણે। ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ।
ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરાધોધ અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. ગીરાધોધ પર પ્રવાસીઓ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. 20થી વધુ ગામડાઓને સીધી અસર સર્જાઈ છે. આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે. ગીરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય. પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે. બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના. ખૂબ લોકો બી આવે છે. અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે. એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો. બહુ મજા આવે છે અહીંયા. ખૂબ એન્જોય વાળું વેધર છે. ખૂબ મજા આવે છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના વઘઈ તાલુકાના અંબિકા નદીના કાંઠે આવેલ સુસરદા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે અને તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વહીવટી તંત્રની પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.